ઓકે, તો કોસ્ટ એકાઉન્ટિંગમાં જે મટીરિયલ કોસ્ટ એમને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, બરાબર, એમને રિલેટેડ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી. બરાબર, એમના માટેના ડિફરન્ટ સ્ટોક લેવલ એન્ડ ઇટ્સ ઇલિસ્ટ્રેશન. એટલે પહેલા તો તમામ પ્રકારના લેવલ આપણે સમજી લઈએ, અને એ જો કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો એ સમની અંદર એકદમ ઇઝીલી તમે આ તમામ પ્રકારના લેવલ કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે આ ચેપ્ટરમાંથી જે તમારે 15 માર્ક્સનો સમ પૂછાય છે, એમની અંદર અલગ અલગ લેવલ તમારે ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે EOQ ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. One of the duties of storekeeper is to send requisitions for material for replacement in time so that the production may not hamper for want of material. The storekeeper is to see that neither production is adversely affected nor there is unnecessary blocking of capital due to overstocking materials. એટલે મટીરિયલ્સ ને આપણે એ રીતે મેનેજ કરવું જોઈએ કે જેથી કરીને ઓવરસ્ટોક બી ન થાય, અને જ્યારે ઉત્પાદન વિભાગને જરૂરિયાત પડે ત્યારે આપણે એ માલ સામાન ઉત્પાદન વિભાગને પૂરો પાડી શકીએ. તો એટલો માલ સામાન છે એ આપણે આપણા સ્ટોકમાં રાખવો જોઈએ. અને કેટલો માલ સામાન સ્ટોકમાં રાખવો જોઈએ, તો એના માટે આપણે એમના અલગ અલગ પ્રકારના લેવલ્સ સમજવાના થશે. બરાબર, તો એમની અંદર સૌથી પહેલું લેવલ તમને આપેલું છે રીઓર્ડરિંગ લેવલ. બરાબર, ગુજરાતીમાં એમને પુનઃવર્તી સપાટી તરીકે ઓળખી શકાય. હવે પુનઃવર્તી સપાટી રીઓર્ડરિંગ લેવલ શું છે? તો રીઓર્ડરિંગ લેવલ એટલે સ્ટોકનો એ પ્રકારનું લેવલ કે જ્યાં તમારા સ્ટોર્સની અંદર, જ્યાં તમારા વેરહાઉસીસની અંદર માલ સામાન પહોંચે છે ત્યારે ફરીથી પાછો આપણે ઓર્ડર આપવાની જરૂરિયાત પડતી હોય. તો એ પ્રકારના લેવલને રીઓર્ડરિંગ લેવલ એટલે કે વર્ધી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ વર્ધી સપાટી છે એનો તમારે બીજા ઘણા બધા લેવલ્સની અંદર પણ યુઝ કરવાનો છે. એટલે બરાબર ખાસ સમજી લેજો, એકદમ ઈઝી છે. It is the point at which if stock of a particular material in stores approaches, the storekeeper should initiate the purchase requisitions for fresh supplies of that material, and this level is fixed somewhere between the minimum and maximum level in such a way that the difference of quantity of material between the reordering level and the maximum level will be sufficient to meet the requirement of production up to the time the fresh supply of the material is received. બરાબર, રીઓર્ડરિંગ લેવલ એ સ્ટોક માટેનું એવા પ્રકારનું લેવલ છે કે જ્યાં આપણે માલ સામાન ખરીદવા માટેનો ઓર્ડર આપવાનો હોય છે. અને આ લેવલ છે એ જનરલી મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલની વચ્ચે તમને જોવા મળતું હશે. ધારો ફોર એક્ઝામ્પલ મિનિમમ લેવલ કદાચ તમારું 100 યુનિટ હોય અને મેક્સિમમ લેવલ 1000 યુનિટ હોય, અને મેક્સિમમ લેવલ છે એ 2000 યુનિટ હોય, તો એનો મતલબ એ થશે કે આમની વચ્ચે એટલે એપ્રોક્સ 1500 યુનિટે તમારું રીઓર્ડરિંગ લેવલ આવી જશે. એટલે રીઓર્ડરિંગ લેવલે આપણે ઓર્ડર પ્લેસ કરીએ છીએ, પછીના બી અમુક દિવસો પછી આપણને માલ સામાન મળતો હોય છે. એટલે ત્યાં સુધીમાં કદાચ તમારું લેવલ છે મિનિમમ લેવલે આવી જાય, અને ફરીથી પાછો તમારો એ માલ સામાન તમારા સ્ટોર્સની અંદર આવશે જે ઓર્ડર આપેલો હશે, કે જેથી કરીને ફરીથી પાછો આપણો સ્ટોક છે મેક્સિમમ લેવલ સુધી પહોંચી શકે. મીન્સ કે રીઓર્ડરિંગ લેવલ છે એ આપણને મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલની વચ્ચે જોવા મળતું હોય છે. હવે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે, તો આના માટેની ફોર્મ્યુલા આપેલી છે. ઓર્ડરિંગ લેવલ અથવા તો રીઓર્ડરિંગ લેવલ બેમાંથી ગમે તે તમે કહી શકશો. તો ઓર્ડરિંગ લેવલ માટેની ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ રિક્વાયર્ડ ટુ ગેટ મટીરિયલ. બરાબર રીતે સમજો. મેક્સિમમ કન્ઝપ્શન એટલે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાનનો વધુમાં વધુ વપરાશ આપણો કેટલો છે, અને એને મલ્ટીપ્લાય માલ મેળવવા માટે લાગતો વધુમાં વધુ સમય. બરાબર, યાદ રાખવા માટે વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ.
બરાબર, ઓર્ડરિંગ લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. બરાબર, એટલે એ માલ વધુમાં વધુ આપણો વપરાશ કેટલો થાય છે અને એ માલ મેળવવા માટે વધુમાં વધુ કેટલો સમય લાગે છે. તો આ તમને કદાચ સમની અંદર આપી જ દીધેલું હોય કે માલ મેળવવા માટે લાગતો સમય ઘણી વખત આપણને મિનિમમ અને મેક્સિમમ બે આપેલો હોય કે 1 to 3 વીક. તો એ 1 વીક છે એ ઓછામાં ઓછો સમય થશે અને 3 વીક છે એ વધુમાં વધુ સમય થશે. સમજાય છે? અને વપરાશ છે એ તમને આપેલો હશે કે ઓછામાં ઓછો વપરાશ આટલો છે અને વધુમાં વધુ વપરાશ આટલો છે. કદાચ એવું બી બની શકે કે રોજે રોજ એક સરખો પ્રકારના માલ સામાનનો વપરાશ ન થતો હોય, પણ જે દિવસનો વપરાશ છે એ વધુ હશે તો એ વપરાશને અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. સમજાય છે? ફોર્મ્યુલા છે એ ખાસ સમજજો અને એનો કન્સેપ્ટ તમારો ક્લિયર કરજો કે જેથી કરીને જ્યારે બી તમે સમ કેલ્ક્યુલેટ કરશો તો એકદમ ઇઝીલી તમે આ અલગ અલગ પ્રકારના લેવલ ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર થાય છે કન્સેપ્ટ? રીઓર્ડરિંગ લેવલ એટલે સ્ટોકની એવી લેવલ કે એવી સપાટી કે જ્યાં તમારે ફરીથી પાછો ઓર્ડર પ્લેસ કરવાની જરૂરિયાત પડતી હોય, તો એવા પ્રકારના લેવલને ઓર્ડરિંગ લેવલ અથવા તો રીઓર્ડરિંગ લેવલ તરીકે ઓળખવામાં આવશે. Here maximum reorder period means the maximum period taken to get the material once it is initiated. એટલે માલ મેળવવા માટે વધુમાં વધુ કેટલો સમય લાગે છે તો એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. Then next આપેલું છે મિનિમમ લેવલ. This represents the minimum quantity of the material which must be maintained in hand at all times. The quantity is fixed so that production may not be helped up due to shortage of the material. In fixing this level, the following factors are taken into consideration. જરા મિનિમમ લેવલ એટલે એવા પ્રકારનું લેવલ કે ઓછામાં ઓછો એટલો માલ સામાન તો આપણા સ્ટોર્સની અંદર હોવો જ જોઈએ. તો એ પ્રકારનું જે લેવલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ અને મિનિમમ લેવલ તરીકે ઓળખી શકીએ. જો એના કરતા પણ માલ સામાન તમારો ઓછો થશે તો ત્યારે જનરલી એના પછી ડેન્જર લેવલ ક્રિએટ થતું હોય છે અને ડેન્જર લેવલની અંદર આવશે તો ત્યારે ઘણી વખત એવું બની શકે કે ફરીથી પાછો આપણે માલ સામાન મંગાવીએ છીએ તો માલ મેળવવા માટે આપણને અમુક સમય લાગતો હોય, પણ એટલા ટાઈમમાં તો તમારો જે માલ સામાન સ્ટોર્સની અંદર હશે એ પ્રોડક્શનમાં વપરાઈ ગયેલો હોય અને જેથી કરીને મટીરિયલ્સની શોર્ટેજના કારણે પ્રોડક્શન આપણે સ્ટોપ કરવું પડતું હોય કે જેની ઘણી બધી વિપરીત અસરો આપણા ફેક્ટરીઝની અંદર થતી જોવા મળતી હોય. મિનિમમ લેવલે આવે એની પહેલા જ આપણને ફરીથી પાછો એ માલ સામાન મળી જવો જોઈએ. એ માટેના સ્ટેપ્સ આપણે એપ્લાય કરવા જોઈએ. તો લીડ ટાઈમ, time large between indicating receiving of material is the time required to replacing the supply. Rate of consumption of the material during the lead time. Nature of the material, minimum level is not required in case of a special material which is required against customers specific order. એટલે જ્યારે કોઈ કસ્ટમરનો ખાસ ઓર્ડર આપણને મળેલો હોય તો એના માટે કદાચ આપણે મિનિમમ લેવલ ન પણ મેન્ટેન કરી શકીએ. મિનિમમ લેવલ એટલે એવા પ્રકારનું લેવલ કે ત્યાં આપણો સ્ટોક પહોંચે છે તો ત્યારે ફરીથી પાછો આપણને માલ મળી જવો જોઈએ. તો એ પ્રકારના લેવલને મિનિમમ લેવલ તરીકે ઓળખવામાં આવે છે. મિનિમમ લેવલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે તો એમના માટેની ફોર્મ્યુલા આપેલી છે તમને. તો મિનિમમ લેવલ, મિનિમમ સ્ટોક લેવલ ઇઝ ઇક્વલ ટુ રીઓર્ડરિંગ લેવલ કે જે હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે એ જ સીધું અહીંયા તમારે મૂકવાનું છે. તો રીઓર્ડરિંગ લેવલ માઇનસ નોર્મલ કન્ઝપ્શન ઇન્ટુ નોર્મલ રીઓર્ડરિંગ પીરિયડ. એટલે સામાન્ય વપરાશ અને ગુણ્યા સામાન્ય સમયગાળો. બરાબર ને? સામાન્ય એટલે એને એવરેજ બી આપણે કહી શકીએ. એટલે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. ચલો આ રીતે બી તમે યાદ રાખી શકશો. અને એવરેજ કન્ઝપ્શન, તો એવરેજ કન્ઝપ્શન ઘણી વખત આપણને ડાયરેક્ટલી ન આપેલું હોય તો એના માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. અને એવરેજ કન્ઝપ્શન આપણને કેવી રીતે મળશે તો મેક્સિમમ કન્ઝપ્શન પ્લસ મિનિમમ કન્ઝપ્શન ડિવાઇડ 2 કરો એટલે એના આધારે તમને નોર્મલ કન્ઝપ્શન અથવા તો એવરેજ કન્ઝપ્શન મળશે. અને એવરેજ ટાઈમ માટે
મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઇડ 2 કરીએ તો એમના આધારે આપણને એવરેજ ટાઈમ મળી શકે. ક્લિયર? એટલે અહીંયા નોર્મલની જગ્યાએ તમે એવરેજ બી એપ્લાય કરી શકશો. તો રીઓર્ડરિંગ લેવલ માઇનસ into bracket average consumption into average reordering period. એટલે માલ મેળવવા માટે લાગતો સરેરાશ સમય એને ગુણ્યા સરેરાશ વપરાશ અને એ બેયનું મલ્ટીપ્લિકેશન કરી અને જે આન્સર આવે એ તમે રીઓર્ડરિંગ લેવલમાંથી લેસ કરો છો તો ત્યારે તમને મિનિમમ સ્ટોક લેવલ મળી શકે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે મેક્સિમમ લેવલ અને મેક્સિમમ લેવલ એટલે સ્ટોકની એવી સપાટી કે એના કરતા વધારે સ્ટોક આપણે મેન્ટેન ન કરવો જોઈએ અને જો એના કરતા વધારે સ્ટોક થશે તો ત્યારે તમારા વધારે પડતા પૈસા છે સ્ટોક્સની અંદર મટીરીયલ્સની અંદર બ્લોક થતા તમને જોવા મળશે. એટલે વધુમાં વધુ કેટલો માલ સામાન આપણા સ્ટોર્સની અંદર હોવો જોઈએ, આપણા વેરહાઉસીસની અંદર હોવો જોઈએ, તો એ પ્રકારના લેવલને maximum level તરીકે ઓળખવામાં આવશે. It represents the maximum quantity of an item of material which can be held in stock at any time. Stock should not exist this quantity and this quantity is fixed so that there may be no overstocking. Overstocking should be avoided as far as possible. એટલે બને ત્યાં સુધી ઓવરસ્ટોકિંગ છે એમને આપણે અવોઇડ કરવું જોઈએ. એટલે મિનિમમ લેવલ કરતા ઓછો માલ સામાન પણ ન હોવો જોઈએ અને મેક્સિમમ લેવલ કરતા વધારે માલ સામાન પણ આપણી પાસે ન હોવો જોઈએ અથવા તો વધારે માલ સામાન આપણે પરચેઝ ન કરવો જોઈએ કે જેથી કરીને સ્ટોકને આપણે વ્યવસ્થિત રીતે મેન્ટેન કરી શકીએ. Overstocking unnecessary block working capital which could be profitability utilized somewhere else. Overstocking will need more godown space, so more rent will have to be paid. They may be lost due to obsolescence on account of overstocking. There are chances of deterioration in quality because large stock will require more time before they are consumed. એટલે જો ઓવરસ્ટોકિંગ થશે તો એનાથી શું થશે? એક તો આપણું વર્કિંગ કેપિટલ છે એ બ્લોક થઈ જશે, સાથે સાથે એને સ્ટોરેજ કરવા માટે તમારા ગોડાઉનની અંદર સ્પેસ બી વધારે જોઈશે, એમને મેન્ટેન કરવા માટે અમુક પ્રકારના એક્સપેન્સીસ બી થશે અથવા તો રેન્ટ ઉપર તમે એ સ્પેસ રાખેલી હશે તો એનું રેન્ટ બી તમારે વધારે થતું જોવા મળશે કે જેથી કરીને ઓવરસ્ટોકિંગ ન થાય તો એમના માટેની આપણે કાળજી રાખવી જોઈએ અને એના માટે જનરલી આ મેક્સિમમ લેવલ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. There are chances of deteriorations in quality because large stock will require more time before they are consumed. એટલે જો વધારે પડતો સ્ટોક રાખેલો હશે તો એટલી આપણી ખરેખર પ્રોડક્શનની અંદર રિક્વાયરમેન્ટ નહીં હોય, પ્રોડક્શનની અંદર તમારે ઓછી રિક્વાયરમેન્ટ હશે અને એના કરતા ઘણો બધો વધારે માલ સામાન આપણે સ્ટોકની અંદર રાખેલો હોય તો એ ઘણી વખત ખરાબ થવા માટેની બી શક્યતાઓ રહેતી હોય છે. They may be fear of deteriorations market value of the overstock material. The maximum stock level is fixed by taking into account the following factors. તો એના માટે કયા કયા પ્રકારના પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ? amount of capital available for maintaining stores, godown space available. એટલે આપણી પાસે જો પૂરતા પ્રમાણમાં જગ્યા હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં પૈસા હોવા જોઈએ તો ત્યારે આપણે મેક્સિમમ લેવલ છે એમને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરી શકીએ. Maximum requirement of the stores for production purpose at any period of time. Rate of consumption of the material during the lead time. The time lag between indenting and receiving of the material. એટલે માલનો ઓર્ડર આપ્યા પછી જો વધારે સમયમાં આપણને માલ સામાન પ્રાપ્ત થતો હોય તો ત્યારે આપણે મેક્સિમમ લેવલ છે થોડું હાઈ રાખવું જોઈએ. Possibilities of loss in stores by deteriorations, evaporations, etc. And there are certain stores which deterioration in quantity if they are stored over a long period.
એટલે મેક્સિમમ લેવલ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો ત્યારે એ માલ સામાનનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ બી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. મીન્સ કે એ મટીરિયલ જો નાશવંત હશે તો ત્યાં આપણે જરૂરિયાત કરતા વધારે માલ સામાન સ્ટોર કરી શકતા નથી. એટલે ઘણા બધા પ્રકારનો મટીરિયલ્સ એવો હોય કે અમુક ટાઈમ પછી એ ખરાબ થવા માટેની શક્યતા રહેતી હોય તો ત્યારે એવા સંજોગોની અંદર મેક્સિમમ લેવલ છે એ લો રાખવામાં આવશે અને જો માલ સામાન બગડવાની શક્યતા નહીં હોય તો ત્યારે તમે મટીરિયલ લેવલ છે એ હાઈ ફોર્મ રાખી શકો. અને મેક્સિમમ સ્ટોક લેવલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે તો એના માટેની ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે. મેક્સિમમ સ્ટોક લેવલ ઇક્વલ રીઓર્ડરિંગ લેવલ મીન્સ કે વર્ધી સપાટી પ્લસ રીઓર્ડરિંગ ક્વોન્ટિટી માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ રીઓર્ડરિંગ પીરિયડ. બરાબર, મિનિમમ કન્ઝપ્શન એટલે ઓછામાં ઓછો વપરાશ અને ગુણ્યા માલ મેળવવા માટે લાગતો ઓછામાં ઓછો સમય. બરાબર, એ તમારે રીઓર્ડરિંગ લેવલમાંથી માઇનસ કરવાનું છે અને એમની અંદર તમે રીઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે EOQ પ્લસ કરશો. બરાબર, રીઓર્ડરિંગ ક્વોન્ટિટી કે જેને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તરીકે પણ ઓળખવામાં આવશે. એટલે મેક્સિમમ સ્ટોક લેવલ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો તો ત્યારે એમના માટેની ફોર્મ્યુલા છે રીઓર્ડરિંગ લેવલ પ્લસ રીઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે કે EOQ. EOQ શું છે એ આપણે હમણાં જ આની ચર્ચા કરવાની છે અને એમાંથી માઇનસ કરીએ છીએ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ રીઓર્ડરિંગ પીરિયડ. એટલે ઓછામાં ઓછો વપરાશ અને ગુણ્યા ઓછામાં ઓછો સમય એ રીઓર્ડરિંગ લેવલમાંથી માઇનસ કરીએ છીએ અને એમની અંદર EOQ પ્લસ કરવામાં આવશે તો ત્યારે આપણને એ મેક્સિમમ લેવલ મળી શકે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે ડેન્જર લેવલ એટલે કે ભય સપાટી. ડેન્જર લેવલ એટલે એવા પ્રકારની સ્ટોકની સપાટી કે ત્યાં આપણે પહોંચી જશું મીન્સ કે એટલે સુધી સ્ટોક આપણા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર આવી જશે, એટલે સુધીનો સ્ટોક આપણા વેરહાઉસીસની અંદર આવી જશે તો કદાચ એવું બની શકે કે પછી આપણે ઓર્ડર આપેલો છે અને માલ મેળવવા માટે આપણને વધારે સમય લાગે છે તો ત્યારે એવા સંજોગોમાં ઘણી વખત મટીરિયલ્સની શોર્ટેજ થવા માટેની બી શક્યતાઓ રહેતી હોય છે અને મટીરિયલની શોર્ટેજ થશે તો ત્યારે આપણે તાત્કાલિક માર્કેટમાંથી જે કિંમતે આપણને માલ સામાન મળે છે એ કિંમતે મટીરિયલ પરચેઝ કરવાની જરૂરિયાત પડે. આવું ન થાય એટલા માટે મિનિમમ લેવલ અથવા તો રીઓર્ડરિંગ લેવલે તમારું લેવલ આવે ત્યારે જ તમારે ઓર્ડર પ્લેસ કરી દેવો જોઈએ કે જેથી કરીને ડેન્જર લેવલ સુધીનો તમારો સ્ટોક ન પહોંચે. This means a level at which normal issue of material are stopped and issued are made only under specific instructions. The purchase officers will make special agreement to get the material and which reach at their danger level so that the production may not stop due to shortage of material. હવે જો ડેન્જર લેવલ ઉપર આપણું સ્ટોક લેવલ આવી જશે તો ત્યારે એમના જે પરચેઝ ઓફિસર્સ હશે એને તાત્કાલિક માલ સામાનની ખરીદી કરવાની જરૂરિયાત પડશે અને ઘણી વખત તાત્કાલિક માલ સામાનની આપણે ખરીદી કરવાની જરૂરિયાત હોય છે તો ત્યારે એ માર્કેટની અંદર જે રેટ હશે એના કરતા વધારે રેટ આપીને પણ એ માલ સામાન ખરીદવાની આપણી ફરજ પડતી હોય છે. એટલે ખાસ ડેન્જર લેવલે સ્ટોક ન પહોંચે તો એના માટેની ખાસ કરીને કેર કરવી જોઈએ કે જેથી કરીને મટીરિયલ્સની શોર્ટેજના કારણે આપણે પ્રોડક્શન અટકાવવું ન પડે. બરાબર, ડેન્જર લેવલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાશે તો ડેન્જર લેવલ માટેની ફોર્મ્યુલા છે ડેન્જર લેવલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ રીઓર્ડર પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ. જો ખાસ સમજો અહીંયા એવરેજ કન્ઝપ્શન એટલે કે સરેરાશ વપરાશ મલ્ટીપ્લાય મેક્સિમમ રીઓર્ડર પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ એટલે તાત્કાલિક માલ સામાન મેળવવા માટે લાગતો વધુમાં વધુ સમય. તરત તાત્કાલિક આપણે માલ સામાનની ખરીદી કરવી છે તો આપણને કેટલા સમયમાં માલ સામાન મળી શકશે આ છે એ જનરલી તમને દિવસોમાં આપેલું હશે અને એને મલ્ટીપ્લાય એવરેજ કન્ઝપ્શન કરો તો ત્યારે તમને એ ડેન્જર લેવલ જોવા મળી શકશે. ક્લિયર?
ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે એવરેજ લેવલ. Sometimes more time is taken than average or normal time to acquire certain material, and sometimes more consumption of material occurs than average or normal consumption. In such situation, it is required to purchase certain material instantly so that production operation may not stop. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે એવરેજ કન્ઝપ્શન્સ આપણે જે કેલ્ક્યુલેટ કરેલું હોય એના કરતા અમુક સમયની અંદર વધારે આપણી પાસે ઓર્ડર આવે છે અને વધારે આપણે પ્રોડક્શન કરવાની જરૂરિયાત પડતી હોય કે જેના કારણે વધારે માલ સામાનનો યુઝ થવા માટેની શક્યતા રહેતી હોય. તો આવા સંજોગોમાં to overcome this kind of situations, then generally an industrial unit material separately some material as reserve, and these reserve stock of material are known as average stock, or rather it is said as safety stock level. Due to determination of safety stock level, the no stock risk is protected and the production's operations continue without any stop or interruptions up to acquiring new material. તો આવા સંજોગોમાં જનરલી શું કરવામાં આવે છે કે ઘણી વખત અમુક પ્રકારનો માલ સામાન છે એને રિઝર્વ જ રાખી મૂકવામાં આવતો હોય કે રૂટીન એનો યુઝ કરવામાં આવતો ન હોય તો આકસ્મિક સંજોગોમાં જ એમાંથી માલ સામાન લેવામાં આવતો હોય તો એવા પ્રકારના સ્ટોકને રિઝર્વ સ્ટોક અથવા તો સેફ્ટી સ્ટોક લેવલ તરીકે ઓળખવામાં આવશે. જરા એવરેજ સ્ટોક, તો એવરેજ સ્ટોક માટેની ફોર્મ્યુલા છે એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ મિનિમમ સ્ટોક લેવલ પ્લસ 1/2 ઓફ રીઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે કે EOQ ના 50% મિનિમમ સ્ટોક લેવલમાં પ્લસ કરો છો એટલે ત્યારે તમને એવરેજ સ્ટોક લેવલ જાણવા મળી શકે. સમજાય છે? જો એવરેજ સ્ટોક એટલે જનરલી આપણે આનું બીજી બી ફોર્મ્યુલા મૂકી શકીએ પણ જો એ તમને ક્લેરિફિકેશન હોય તો તમારે એ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. તો એવરેજ સ્ટોક લેવલ એટલે મિનિમમ લેવલ પ્લસ મેક્સિમમ લેવલ ડિવાઇડ 2 કરો તો એને બી આપણે એવરેજ સ્ટોક લેવલ તરીકે ઓળખી શકશું. પણ જ્યારે કોઈ ક્લેરિફિકેશન ન હોય ત્યારે બને ત્યાં સુધી આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો, કેમ કે બંને સૂત્ર અનુસાર આન્સર છે એ તમને અલગ અલગ જોવા મળશે. તો એવરેજ સ્ટોક લેવલ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ સ્ટોક લેવલ પ્લસ 1/2 ઓફ રીઓર્ડરિંગ ક્વોન્ટિટી, અને રીઓર્ડરિંગ ક્વોન્ટિટીની જગ્યાએ તમે EOQ પણ મૂકી શકશો કેમ કે બંને વસ્તુ સેમ જ થશે. અને સેફ્ટી સ્ટોક લેવલ માટેની ફોર્મ્યુલા છે તો સેફ્ટી સ્ટોક લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ યુસેજ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. એટલે મેક્સિમમ ટાઈમ માંથી એવરેજ ટાઈમ તમે માઇનસ કરો છો અને એને મલ્ટીપ્લાય મેક્સિમમ યુસેજ, તો એને ત્યારે આપણે સેફ્ટી સ્ટોક લેવલ એટલે કે સલામતી લેવલ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? જો આ જ બધી વસ્તુ આપણને અહીંયા ચાર્ટની અંદર બી આપવામાં આવેલી છે. અહીંયા સૌથી ઉપર તમને આપેલું છે ગરમ માલ સામાન આપણને મળે છે ત્યારે એ જનરલી તમારું મેક્સિમમ લેવલ તમને જોવા મળતું હશે. જ્યારે આપણે ઓર્ડર પ્લેસ કરેલો હોય અને માલ સામાન આપણા ગોડાઉનની અંદર એન્ટર થાય છે, રિસીવ્ડ થાય છે, તો ત્યારે આપણે એટલો જ તો ઓર્ડર આપેલો જ હશે કે જેથી કરીને મેક્સિમમ લેવલ સુધી આપણે પહોંચી શકીએ. પછી એમાંથી ધીમે ધીમે આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મટીરીયલ પ્રોવાઈડ કરતા હોય એટલે મટીરીયલ્સનો યુઝ થતો જશે. બરાબર? એની નીચે જો તમને મિનિમમ લેવલ આપેલું છે અને એ મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલ આ બેની વચ્ચે બને ત્યાં સુધી આપણને રીઓર્ડરિંગ લેવલ અથવા તો ઓર્ડરિંગ લેવલ જોવા મળતું હશે. અને મિનિમમ લેવલ કરતા પણ જો સ્ટોક તમારો ઓછો થઈ જાય છે તો ત્યારે એ પ્રકારના લેવલને ડેન્જર લેવલ તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? અને અહીંયા જો આપણને એક આપેલું છે કે આટલો માલ સામાન છે એ આપણે રિઝર્વ રાખેલો છે, યુસેજ ઓફ સેફ્ટી સ્ટોક. બરાબર? ડેન્જર લેવલમાં જ અમુક પ્રકારનો માલ સામાન છે એ તમે રિઝર્વમાં જ રાખી મૂકશો કે જેથી કરીને આકસ્મિક જરૂરિયાત પડે તો જ આપણે એ પ્રકારના માલ સામાનનો યુઝ કરી શકીએ. ક્લિયર? અહીંયા સુધીના આ અલગ અલગ પ્રકારના લેવલ્સ તમારે સમજવાના છે અને એનો તમારે સમની અંદર પણ યુઝ કરવાનો છે.
ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, બરાબર. આ બી મોસ્ટ આઈએમપી છે, લગભગ દરેકે દરેક ટેસ્ટની અંદર તમને પૂછાતું હોય છે, અથવા તો જો ખાલી લેવલ પૂછાય તો ત્યારે તમને રકમની અંદર જ ઈઓક્યુ આપી દીધેલું હશે, અને ઈઓક્યુ એટલે કેટલી ક્વોન્ટિટીમાં આપણે માલ સામાનનો ઓર્ડર આપવો કે જેથી કરીને એ માલ સામાનની પડતર તમારી ઓછામાં ઓછી આવી શકે. તો એ ક્વોન્ટિટીને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. એક નાનકડું એક્ઝામ્પલ લઈએ સૌથી પહેલા, કે માની લો કે આપણી આખા વર્ષની રિક્વાયરમેન્ટ છે કે આખા વર્ષમાં આપણે કેટલો માલ સામાન જોઈશે, તો કે 1,20,000 યુનિટ માલ સામાન આપણે આખા વર્ષમાં જોઈએ. હવે એ 1,20,000 એકમો કાં તો આપણે એક જ સાથે પરચેઝ કરી લઈએ, તો વર્ષમાં એક જ વખત તમારે ઓર્ડર પ્લેસ કરવો પડશે, અથવા તો તમે વિચારો છો કે ચલો 60,000 નો ઓર્ડર આપીએ તો વર્ષમાં 2 વખત ઓર્ડર આપવા પડશે, અથવા તો તમે એમ વિચારો છો કે દર 3-3 મહિને માલ સામાન ખરીદવો છે તો ત્યારે તમારે 30,000 માલ સામાનનો ઓર્ડર આપવો પડશે, અથવા તો તમે એમ વિચારો છો કે દર મહિને જ આપણે માલ સામાન ખરીદવો છે, મહિના સુધીનો જ સ્ટોક રાખવો છે, તો દર મહિને તમે 10,000 એકમો માલ સામાનની ખરીદી કરશો. એટલે કેટલી ક્વોન્ટિટીમાં તમે ઓર્ડર પ્લેસ કરો છો, તો એને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. આના માટે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે, અને એના આધારે એ ઈઓક્યુ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. So it is not a stock level. The total cost of material usually consists of the acquisitions cost plus total ordering cost plus total carrying cost. તો એના આધારે આપણને એ ઓર્ડરિંગ લેવલ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી મળી શકે. તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એ કોઈ મટીરિયલ્સ નો લેવલ નથી. ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એ એવા પ્રકારની ક્વોન્ટિટી છે કે એટલી ક્વોન્ટિટીમાં આપણે મટીરિયલ્સ માટેનો ઓર્ડર પ્લેસ કરીએ તો આપણને મટીરિયલ કોસ્ટ છે એ ઓછામાં ઓછી જોવા મળી શકે. Total acquisition cost through buying is usually unaffected, irrespective of the quantity of material ordered at one time, unless quantity discounted are available. For example, whether the total annual requirement of a material of 10,000 unit are purchased at rupees 10 per unit in 50 orders. બરાબર રીતે સમજો શું કીધેલું છે, આખા વર્ષની તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે, તો કે 10,000 યુનિટ, અને એ પર યુનિટ આપણને 10 રૂપીસ પ્રમાણે માલ સામાન મળે છે. એટલે ટોટલ આપણી એની મટીરિયલ માટેની આખા વર્ષની કોસ્ટ કેટલી થશે, 1 લાખ રૂપીસ. હવે એ 1 લાખ રૂપીસ નો માલ સામાન કાં તો તમે એક જ વખતમાં પરચેસ કરો છો, અથવા તો એને ડિવાઈડ કરી અને અલગ અલગ રીતે તમે એના ઓર્ડર પ્લેસ કરો છો. હવે એમાં કીધેલું છે કે જો 50 ઓર્ડર્સ આપણે આપીએ આખા વર્ષ દરમિયાન, બરાબર, તો આને ડિવાઈડ 50 કરો એટલે એક ઓર્ડરની અંદર તમારી ક્વોન્ટિટી કેટલી હશે, તો કે 200 યુનિટ. બરાબર, આખા વર્ષની આપણી રિક્વાયરમેન્ટ 10,000 યુનિટની છે, એટલે કાં તો આપણે 10,000 એક જ સાથે પરચેસ કરી શકીએ, 6 મહિને પરચેસ કરી શકીએ, 3 મહિને પરચેસ કરી શકીએ, મહિને પરચેસ કરી શકીએ, અથવા તો 15 દિવસે ઓર્ડર આપીએ છીએ, અથવા તો અઠવાડિયે ઓર્ડર આપીએ છીએ. બરાબર, એ આપણે ડિસાઈડ કરવાનું હોય છે, અને એ ડિસાઈડ કરવા માટે અહીંયા તમને આપેલું છે કે જો 50 ઓર્ડરની અંદર આ માલ સામાન ખરીદવાનો હોય તો એક ઓર્ડર માટેની ક્વોન્ટિટી કેટલી થશે, 200 યુનિટ. બરાબર, ઇન 10 ઓર્ડર્સ, જો 10 ઓર્ડર આપણે આપીએ તો શું થશે, બરાબર, 10,000 એકમોની રિક્વાયરમેન્ટ છે. જો આખા વર્ષમાં 10 વખત ઓર્ડર આપણે આપવો છે તો એક ઓર્ડર માટેની ક્વોન્ટિટી કેટલી થશે, 1,000 યુનિટ. અને આ એવી રીતે આપણે ડિસાઈડ કરવું જોઈએ કે જેથી કરીને મટીરિયલ માટેની કોસ્ટ છે એ ઓછામાં ઓછી આપણને જોવા મળી શકે. અને ઈઓક્યુ તમે કેલ્ક્યુલેટ કરો તો એના માટે આ બે ટર્મ્સ તમારે સમજવાની જરૂરિયાત પડશે. બરોબર, એક કેરિંગ કોસ્ટ એટલે કે માલ સામાનને વહન કરવા માટેનો ખર્ચ, તો ઇટ ઇઝ ધ કોસ્ટ ઓફ હોલ્ડિંગ ધ મટીરિયલ ઇન ધ સ્ટોર્સ એન્ડ ઇન્ક્લુડ, એટલે માલ સામાનને સ્ટોર કરવા માટેનો ખર્ચ અને વહન કરવા માટેનો ખર્ચ કેટલો થાય છે, તો એને જનરલી આપણે કેરિંગ કોસ્ટ તરીકે ઓળખી શકીએ.
The cost of storage space which could have been utilized for some other purpose, cost of bins and racks that have to be provided for the storage of material, cost of maintaining the material to avoid deteriorations, amount of interest payable on the money locked up in the material, cost of spoilage in stores and handling, cost of obsolescence of account of some of the material, insurance cost and the sale cost taken together in India amount to somewhere near about 20 to 25% of the cost of material per year. So efforts should be made to reduce such alarming rate of carrying cost. એટલે મટીરિયલ માટેનો આપણને ખ્યાલ છે કે મોટા ભાગનો ખર્ચ થતો હોય છે કે જેથી કરીને એમાંથી પણ મટીરિયલ માટેનો જે ટોટલ કોસ્ટ હશે એનો 20 to 25% જેટલી કોસ્ટ છે એને સ્ટોરેજ કરવા માટેની વહન કરવા માટેની જ થતી હોય કે જેથી કરીને જો આમના માટે કાળજી રાખવામાં આવે તો એ કોસ્ટને આપણે ઘટાડી શકીએ. બીજું આપેલું છે ઓર્ડરિંગ કોસ્ટ એટલે કે જેટલા વધારે વખત આપણે ઓર્ડર આપીશું તો ઓર્ડર મૂકવા માટેનો બી અમુક પ્રકારનો ખર્ચ થતો અને જો ઓછા ઓર્ડર આપીશું તો એટલો વધારે ક્વોન્ટિટીમાં તમે માલ સામાન ખરીદશો તો EOQ કેલ્ક્યુલેટ કરતી વખતે ઓર્ડરિંગ કોસ્ટને પણ ધ્યાનમાં લેવામાં આવશે. તો ઇટ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓર્ડર ફોર ધ પરચેઝ ઓફ મટીરિયલ એન્ડ includes cost of staff posted in purchasing department, inspection section, payment department, etc. બરાબર તો ઓર્ડરિંગ કોસ્ટ એટલે ઓર્ડર મૂકવા માટે તમારે કેટલો ખર્ચ થાય છે તો એ બાબત પણ અહીંયા EOQ કેલ્ક્યુલેટ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર એના માટે ઓર્ડરિંગ કોસ્ટ અને ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ આ બે વસ્તુ અહીંયા કેરિંગ કોસ્ટ એટલે એ વહન ખર્ચ છે અથવા તો સ્ટોરેજ માટેના ખર્ચ છે અને ઓર્ડરિંગ કોસ્ટ એટલે ઓર્ડર મૂકવા માટે તમારે કેટલો ખર્ચ થાય છે તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને EOQ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. બરાબર એના માટેના એઝમ્પશન્સ આપેલા છે. બરાબર અમુક પ્રકારની ધારણાઓ આપેલી છે. There are dynamic conditions of the supply which enable a firm to place as many orders as it needed. Prices of the item remain stable, which keep carrying cost constant. બરાબર જે માલ સામાનની કિંમત છે સ્થિર રહેશે અને એમની કેરિંગ કોસ્ટ છે એ સ્થિર રહેશે આખા વર્ષ દરમિયાન. તો એ બી એક એઝમ્પશન્સ કરવામાં આવેલું છે. The quantity of the item to be consumed during a particular period is totally known. Quantity to be consumed is certain. એટલે કેટલો વપરાશ કરવાનો છે એ ફિક્સ હોય તો ત્યારે એવા સંજોગોની અંદર આપણે એ EOQ ફાઇન્ડ આઉટ કરી શક્યા છે. એકદમ ફટાફટ આપણે એનું સૂત્ર સમજી લઈએ તો EOQ માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે. EOQ is equal to into root 2AO upon CS. હવે આ શું છે સમજી લઈએ તો E એટલે એન્યુઅલ કન્ઝપ્શન કે જે તમારે યુનિટમાં ત્યાં બતાવવાનું છે. O એટલે કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર. બરાબર એક ઓર્ડર મૂકવા માટેનો ખર્ચ. C એટલે કોસ્ટ પર યુનિટ અને S એટલે સ્ટોરેજ એન્ડ કેરિંગ કોસ્ટ. એટલે અહીંયા છેદમાં તમે મૂકશો C એટલે કોસ્ટ પર યુનિટ અને S એટલે સ્ટોરેજ એન્ડ કેરિંગ કોસ્ટ. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી તમે કેલ્ક્યુલેટ કરી શકો. અને ઇકોનોમિક ઓર્ડરિંગ કેલ્ક્યુલેટ કરવા માટે અલગ અલગ પ્રકારની 3 મેથડ અવેલેબલ છે. બરાબર એમાંથી આપણે પહેલી આ ખાલી સૂત્રની રીત જોયેલી છે. બાકીની જે બે મેથડ આપેલી છે ટ્રાયલ એન્ડ એરર મેથડ અને ગ્રાફિક મેથડ તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અહીંયા સુધીમાં કદાચ કોઈને કઈ પ્રશ્ન હોય મુશ્કેલી હોય તો તમે પૂછી શકો. એની ક્વેશ્ચન